ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે મગફળીના પાકમાં પાયામાં કયા કયા ખાતરો નાખવા જોઈએ। એ પહેલા આપણે ચર્ચા કરીશું કે ભાઈ જે ખાતરો આપણે નાખીએ છીએ એની જરૂર છે કે નહીં, અને મગફળીના પાકને સારા ઉત્પાદન લેવા માટે કયા કયા પોષક તત્વોની જરૂર પડે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। કેમ કે જ્યાં સુધી આપણને એ ખબર નહીં હોય ત્યાં સુધી આપણે બીજા વધારે પડતા ખાતરોનો ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી। અને આપણે રાસાયણિક ખાતરો અને એની સાથે સાથે ઓર્ગેનિક ખાતરો પણ ક્યાં ક્યાં નાખી શકીએ એના વિશે પણ ચર્ચા કરીશું। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે મગફળીમાં પાયાના ખાતરોનું આયોજન છે એ કઈ રીતના હોવું જોઈએ, કયા ખાતરો કેટલા નાખવા, કયા કયા પોષક તત્વોની મગફળીના પાકને સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે। તો પહેલું છે પોટાશ। પોટાશ છે એ મગફળીની ક્વોલિટી માટે ખૂબ જ જરૂરી છે। એની સાથે સાથે છે ફોસ્ફરસ પણ એટલું જ જરૂરી છે, કેમ કે ફોસ્ફરસ છે એ મૂળના સારા વિકાસ માટે છે એ ખૂબ જ અગત્યનું છે। બીજી વસ્તુ એ કે જે નાઇટ્રોજનનું સ્થળીકરણ થાય છે, કેમ કે જે મગફળી છે એમાં આપણે નાઇટ્રોજન વાળા ખાતરો નાખવાની એટલી બધી જરૂર પડતી નથી, કેમ કે જે વાતાવરણમાંનો જે નાઇટ્રોજન છે એ પોતાની જાતે જ છે એનું સ્થળીકરણ કરી શકે છે, પણ એને જે સ્થળીકરણ થાય છે નાઇટ્રોજનનું એમાં મદદ કરે છે ફોસ્ફરસ। એટલા માટે ફોસ્ફરસ વાળા ખાતરો પણ ખૂબ જરૂરી છે મૂળના વિકાસ કરવા માટે, ક્વોલિટી માટે, તેલની ટકાવારી વધારવામાં પણ છે એ મહદઅંશ છે ફોસ્ફરસનો ફાળો હોય છે। હવે સૌથી અગત્યનું છે કેલ્શિયમ। મગફળીના પાકમાં છે એ કેલ્શિયમ છે એ ખૂબ જ અગત્યનું છે। જો કેલ્શિયમની ઉણપ રહી જાય તો ઉત્પાદનમાં છે એ ઘણો બધો ઘટાડો જોવા મળતું હોય છે। એનું કારણ એ છે કે ઘણીવાર આપણે જે મગફળીનો ડોડવો હોય છે એના પોપટા છે એકદમ ખાલી રહી જતા હોય છે। એનું કારણ એ છે કે કેલ્શિયમની ઉણપ છે। બીજી વસ્તુ એ કે રોગ લાગવાની સંભાવના, જે ડોડવા સડી જવાના પ્રશ્નો આવે છે એમાં પણ જો કેલ્શિયમની ઉણપ હોય તો એ પ્રશ્ન આપણને વધારે જોવા મળે છે। અને જ્યારે આપણે પોટાશ વાળા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરીએ ત્યારે પણ કેલ્શિયમની છે એ ઉણપ આવતી હોય છે। તો કેલ્શિયમ મગફળીના પાકમાં ખૂબ જ અગત્યનું છે। એની સાથે સાથે મેગ્નેશિયમ અને સૌથી અગત્યનું છે સલ્ફર। તેલની ટકાવારી વધારવા માટે તેલીબિયા પાકમાં સલ્ફર વાળા ખાતરો આપવા પણ એટલા જ જરૂરી છે। અને શરૂઆતમાં આપણે જ્યારે મગફળી કરીએ ચોમાસામાં, ત્યારે વરસાદ આવે ત્યારે પીળી પડવા કરે ત્યારે જે આયરન એટલે કે ફેરસ છે એની ઉણપ પણ આપણને થોડી પ્રમાણમાં જોવા મળે। અને બીજું છે અગત્યનું કે પાકને લીલાશ પડતો રાખવા માટે મેગ્નેશિયમ પણ ખૂબ જરૂરી છે। તો આ જે 5-6 તત્વો છે એ મગફળીના પાકમાં આપવા છે ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણે કયા કયા રાસાયણિક ખાતરોનો છે ઉપયોગ કરી શકીએ પાયામાં, કેમ કે અત્યારે ઘણા બધા ખાતરો નથી મળતા। તો આપણે વાત કરીએ, આપણી પાસે 4 થી 5 ઓપ્શન છે કે ભાઈ આ ડીએપી ન મળે તો એની જગ્યાએ આપણે 10-26-26 વાપરીએ, અથવા 12-32-16 હોય, અથવા બીજા ગમે ખાતરો હોય તો આપણે કઈ રીતના એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ આપણે કેટલું ખાતર નાખી શકીએ એના વિશેની આપણે ચર્ચા કરીએ। તો જ્યારે આપણે શરૂઆતમાં જ્યારે જમીનની તૈયારી કરતા હોય ત્યારે 8 થી 10 ટન બધા ખેડૂત મિત્રો છાણિયું ખાતર છે એ નાખતા હોય છે, પણ જો એ ન મળે તો સારામાં સારી ક્વોલિટીનું જે સેન્દ્રિય ખાતર 8 થી 10 બેગ જે ગૌધન આવે છે એ તમારે નાખવાનું છે। હવે આપણે ખાતરની વાત કરીએ ખેડૂત મિત્રો, તો પહેલું એ છે કે ભાઈ આપણે 25 કિલો ડીએપી, 30 કિલો પોટાશ, જે 0060 જે મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે ઈ, અને 5 કિલો યુરિયા અને 4 કિલો સલ્ફર જે બેન્ટોનાઇટ સલ્ફર 90% જે આવે છે ઈ આપણે આપવાનું છે। તો આ પેલું છે કે ભાઈ આપણને જો ડીએપી મળે, કેમ કે અત્યારે ઘણા ડેપોએ છે ખાતર મળતા નથી, તો જો ડીએપી મળે તો આપણે એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ 25 કિલો ડીએપી, 30 કિલો પોટાશ, 5 કિલો યુરિયા અને 4 કિલો છે 4 થી 5 કિલો આજુબાજુ આપણે સલ્ફર 90% છે એનો ઉપયોગ કરવો જોઈએ। હવે ડીએપી ની જગ્યાએ જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આપતા હોઈએ તો એકર દીઠ 65 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, 25 કિલો મોરેશિયો એમોનિયમ સલ્ફેટ, કેમ કે આપણે સુપર છે અથવા મોરેશિયો જે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે અલગથી સલ્ફર આપવાની જરૂર પડતી નથી। અને બીજી વસ્તુ એ કે સુપરમાં આપણને કેલ્શિયમ પણ મળી જતું હોય છે, જે આપણે પહેલા વાત કરી
મગફળીના પાકમાં કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે, અને સાથે 30 કિલો પોટાશ તો તમે આ છે એ પણ આપી શકો છો. હવે વાત કરીએ ત્રીજું કે ભાઈ આપણે ડીએપી નથી, સુપર પણ નથી અને 12-32-16 વાપરવું, તો એ 30 કિલો આપણે 12-32-16 એની સાથે સાથે 25 કિલો મ્યુરેટ ઓફ પોટાશ એનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે વાત કરીએ કે 10-26-26 તો 10-26-26 40 કિલો એની સાથે 15 કિલો પોટાશ એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને અત્યારે પોલીસલ્ફેટ એક સારું એવું ખાતર આવે છે, તો એનો પણ તમે જો ઉપયોગ કરવો હોય તો 50 કિલો આજુબાજુ એકર દીઠ પોલીસલ્ફેટ અને સાથે 100 કિલો સુપર સિંગલ સુપર ફોસ્ફેટ આવે એ બંનેનો પણ તમે પાયામાં ઉપયોગ કરી શકો છો. કેમ કે જે પોલીસલ્ફેટ આવે છે એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એ છે એ બધા જ તત્વો આપણને એક ખાતરમાં મળી જતા હોય છે. તો ખેડૂત મિત્રો આ રીતના આપણે છે એ પાયામાં જે પાયાના ખાતરો છે એમાં રાસાયણિક ખાતરમાં આપણે આ આયોજન છે એ કરી શકીએ છીએ. કે હવે વાત કરીએ કે ભાઈ આમાંથી આપણને કોઈ પણ ન મળે કે ભાઈ ફોસ્ફરસ વાળા ખાતરો ન મળે તો ઓર્ગેનિકમાં આપણે કઈ રીતના આયોજન કરીએ કે તો ઓર્ગેનિકમાં ફોસ્ફરસમાંથી ડીએપી અથવા જે બીજા અન્ય ફોસ્ફરસ વાળા ખાતરો આવે એની જગ્યાએ પ્રોમજી જે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર આવે છે એ સારામાં સારો ઓપ્શન છે. તો તમે એકર દીઠ 2 બેગ છે આનો ઉપયોગ કરી શકો. એની સાથે ઓર્ગેનિક પોટાશ પણ આવે છે, જે કેજીએફ આવે છે એનો પણ તમે 1 બેગ પ્રતિ એકર મુજબ છે એ ઉપયોગ કરી શકો. એની સાથે સાથે આપણે લીંબોળીનો ખોળ છે એ એકર દીઠ 200-250 કિલો અથવા કરંજનો ખોળ હોય અથવા આપણે દિવેલીનો ખોળ હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. કેમ કે આગળ જતા જે જંતુનાને પ્રશ્ન આવે, સફેદ ફૂગના પ્રશ્ન આવે તો એમાં આપણને ઘણી બધી રાહત આપે છે. તો આપણે ઓર્ગેનિકમાં 8 થી 10 જે બેગ આપણે વાત કરી ગૌધનની, એની સાથે સાથે 1 થી 2 આજે પ્રોમ ખાતર આવે છે 1 થી 2 બેગ આપવું, એની સાથે પોટાશની 1 બેગ, અને એની સાથે સાથે આપણે જે અલગ અલગ ખોળ આવે છે એનો 200-250 કિલો પ્રતિ એકર મુજબ આપણે ઉપયોગ કરી શકીએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે મગફળીમાં સારું ઉત્પાદન લેવા માટે કયા કયા પોષક તત્વોની જરૂર પડે છે, રાસાયણિક ખાતરમાં આપણે કયા કયા ખાતરો નાખી શકીએ અને ઓર્ગેનિક ખાતરોમાં છે એ આપણે કયા કયા ખાતરો નાખી શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.